સો હાઈ ફ્રેન્ડ્સ, તો ઓલ ઇન્ડિયા કોટા એમસીસી તરફથી સ્ટેટ માટેનું અને ઓલ ઇન્ડિયા માટેનું જે શેડ્યુલ છે એને રિવાઇઝડ કરવામાં આવ્યું છે. એટલે કે તમારી સેકન્ડ રાઉન્ડના અલોટમેન્ટ માટેની થર્ડ રાઉન્ડ અને ફોર્થ માટેની જે તારીખ છે એને વધારવામાં આવી છે. તો આપણે એની ચર્ચા છે કરવાના છીએ. એમસીસીની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ તમે ડાઉનલોડ છે કરી શકો છો. પરંતુ જે મહત્ત્વની બાબત છે આ વિડીયોમાં આપણે લેવાના છીએ. તો અહીંયા ઉપર તમે જોઈ શકો છો નીટ યુજી શેડ્યુલ 2024. હવે અહીંયા નીચે આવશો તો જે સેકન્ડ રાઉન્ડ છે ઓલ ઇન્ડિયા કોટા માટેનો એના માટેની જે તારીખ છે 5 સપ્ટેમ્બરથી લઈ અને 19 સપ્ટેમ્બર વચ્ચે કે આની વચ્ચે તમારો અલોટમેન્ટની જાહેરાત છે, રિપોર્ટિંગ માટેની જાહેરાત છે એ સંપૂર્ણ પ્રોસેસ થઈ જશે. અને લાસ્ટ ડેટ તમારી જોઈનિંગની છે એ 27 સપ્ટેમ્બર છે તે રહેશે. તો સ્ટેટ માટે આપણે વાત કરીએ કે ગુજરાતમાં ક્યારે કાઉન્સિલિંગની પ્રોસેસ ચાલુ થશે. તો સેકન્ડ રાઉન્ડ માટે તારીખ આપવામાં છે 11 સપ્ટેમ્બરથી લઈ અને 27 સપ્ટેમ્બરની વચ્ચે. એટલે અત્યારે ગુજરાતમાં આપણે મેડિકલ ડેન્ટલ માટે જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય તો એનું 14 તારીખ સુધી તમે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. હવે એમાં તારીખ છે એ વધારવામાં આવી છે જેથી કરીને તારીખનો વધારો 27 સપ્ટેમ્બર સુધી છે. બીજા રાઉન્ડની પ્રોસેસ છે ગુજરાતમાં એ તમારી 27 સપ્ટેમ્બર સુધી ચાલશે અને કોલેજમાં રિપોર્ટિંગ કરવા માટે અને કન્ફર્મ કરવા માટે તમને 5 ઓક્ટોબર સુધીનો સમય છે તે આપવામાં આવશે. તો હાલ અત્યારે ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટે 14 તારીખ સુધી રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ રહેશે. ત્યાર પછી 15 તારીખ, 16 તારીખ કે 17 તારીખે ગમે ત્યારે તમારું મેરિટ લિસ્ટ આવશે અને ત્યાર પછી કોલેજ ચોઇસ ફિલિંગ માટેની પ્રોસેસ છે ચાલુ કરવામાં આવશે. તો જે સેકન્ડ રાઉન્ડ છે 11 સપ્ટેમ્બરથી લઈ અને 27 સપ્ટેમ્બરની વચ્ચે ચાલશે અને સ્ટેટ માટે 5 ઓક્ટોબર સુધીમાં તમે લાસ્ટ જોઈન છે થઈ શકો છો. ત્યાર પછી થર્ડ રાઉન્ડ છે ઓલ ઇન્ડિયા કોટા માટે એ 3 ઓક્ટોબરથી લઈ અને 11 ઓક્ટોબરની વચ્ચે ચાલશે અને જે જોઈનિંગ તારીખ છે થર્ડ રાઉન્ડ ઓલ ઇન્ડિયા કોટા માટેની 18 ઓક્ટોબર રહેશે. અને ગુજરાતમાં જે ત્રીજો રાઉન્ડ છે એ થર્ડ રાઉન્ડ છે જેને મપઅપ રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે એ તમારો 9 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબરની વચ્ચે ચાલશે. એટલે કે આમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ પણ થઈ જશે, કોલેજ ચોઇસની પ્રોસેસ થશે અને અલોટમેન્ટનું રિઝલ્ટ અને કોલેજ કન્ફર્મ લગતી પ્રોસેસ છે પણ 9 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવશે. અને તમારી જોઈનિંગ તારીખ છે ત્રીજા રાઉન્ડ માટેની એ 23 ઓક્ટોબર છે તે રહેશે. ત્યાર પછી સ્ટે વેકેશન રાઉન્ડનું જે શેડ્યુલ છે એ પણ તમે જોઈ શકો છો અને તમારી કોલેજ છે 1 ઓક્ટોબરથી ચાલુ થઈ જશે. તો જો ઓફિશિયલ શેડ્યુલ છે એમસીસીની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ તમે ડાઉનલોડ છે કરી શકો છો. સેકન્ડ રાઉન્ડનું શેડ્યુલ છે જે રિવાઇઝ એ મુજબ આપણે સમજીએ તો રજિસ્ટ્રેશન અને પેમેન્ટ માટે તમને 13 સપ્ટેમ્બરથી લઈ અને 16 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે તમારે એમસીસીમાં, ઓલ ઇન્ડિયા કોટામાં, એમ્સમાં વગેરેમાં એપ્લાય કરવાનું હોય તો તમે 16 સપ્ટેમ્બર સુધી એપ્લાય છે કરી શકો છો. અને જે પણ તમારી કોલેજ પસંદગી અને કોલેજ લોકને જે પણ તમારે કરવાનું છે એ તમે 16 સપ્ટેમ્બર સુધી કરી શકો છો. અને ત્યાર પછી જે પણ તમારું સીટ અલોટમેન્ટની પ્રોસેસ છે એ 17થી લઈને 18 સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવશે. અને ઓલ ઇન્ડિયા કોટા એમ્સ માટેનું એટલે કે ઓલ ઇન્ડિયા કોલેજો માટેનું જે તમારું રિઝલ્ટ છે 19 સપ્ટેમ્બરના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે. અને તમારી રિપોર્ટિંગ અને જોઈનિંગ તારીખ છે એ 20 સપ્ટેમ્બરથી લઈ અને 27 સપ્ટેમ્બર છે તે રહેશે. પછી જે થર્ડ રાઉન્ડ છે એ પણ અહીંયા નીચે તમને જોવા મળશે. સ્ટે વેકેશન રાઉન્ડની પીડીએફ છે એ મુજબ તમે સંપૂર્ણ માહિતી છે મેળવી શકો છો. તો અત્યારે જે પણ ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટે વેઇટ કરી રહ્યા છે તો તમારું હવે જે પ્રોસેસ છે એ થોડી લો થશે અને તમારે થર્ડ રાઉન્ડ માટે ઘણો બધી રાહ છે તે જોવી પડશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે ને સંપૂર્ણ અપડેટ છે તમને આપતા રહીશું. વધારે માહિતી માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો જેથી કરીને ડેઇલી નાની નાની અપડેટ તમને ત્યાં મળતી રહે.